ક્યારે વિચાર્યું છે કે ગણિતનો એક સામાન્ય લાગતો આંકડો એ બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યો ખોલી શકે? આજે આપણે એક એવી જ રહસ્યમય સંખ્યાની સફર પર નીકળવાના છીએ જે ખાલી એક આંકડો નથી, પણ એમ સમજો કે કુદરતની પોતાની એક ગુપ્ત ભાષા છે. ના ના, આ કોઈ કવિની કલ્પના નથી. આ તો એક હકીકત છે, એક એવો કોડ જે કુદરતના કણે કણમાં લખાયેલો છે. પણ સવાલ એ છે કે આખરે આ રહસ્યમય સંખ્યા છે કઈ? આ એ સવાલ છે જેણે હજારો વર્ષોથી માણસને વિચારતો કરી દીધો છે, અને એનો જવાબ એ ગણિત અને વિજ્ઞાનના સૌથી મોટા રહસ્યોમાંનો એક છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પાઈની. પણ એક મિનિટ, આને સ્કૂલના ગણિતનો કોઈ બોરિંગ નંબર ના સમજતા. આ તો હજારો વર્ષોની માનવ જિજ્ઞાસા, એની શોધ અને બુદ્ધિની એક આખી જીવંત કહાની છે. તો ચાલો આજે સાથે મળીને આ કહાનીને જાણીએ. સારું, આટલી બધી રહસ્યમય વાતો તો થઈ, પણ ચાલો એકદમ સીધા સવાલ પર આવીએ. આ પાઈ આખરે છે શું? એની વ્યાખ્યા છે ને એકદમ સિમ્પલ છે. દુનિયાનો કોઈ પણ ગોળ, કોઈ પણ વર્તુળ લઈ લો, પછી એ ચાનો કપ હોય કે પછી આખી પૃથ્વી, એના ઘેરાવાને એટલે કે પરિઘને એની પહોળાઈ એટલે કે વ્યાસથી ભાગી નાખો. ખબર છે જવાબ શું આવશે? હંમેશા એક જ, પાઈ. આ કુદરતનો એવો નિયમ છે જે ક્યારે બદલાતો નથી. અચ્છા, અહીં એક મોટી ગેરસમજ દૂર કરી લઈએ. ઘણા લોકો માને છે કે પાઈ એટલે 22/7, પણ ના, એ તો ખાલી કામચલાઉ અંદાજ છે. અસલી પાઈ તો એક અતાર્કિક સંખ્યા છે. હવે આ અતાર્કિક શબ્દથી ગભરાવાની જરૂર નથી. એનો સીધો મતલબ એ છે કે આ એક એવી જાદુઈ સંખ્યા છે જે પોઈન્ટ પછી ક્યારેય પૂરી જ નથી થતી. એના આંકડા ચાલ્યા જ જાય અનંત સુધી. અને મજાની વાત એ છે કે એમાં કોઈ પેટર્ન પણ નથી હોતી, બસ ચાલ્યા જ કરે, જાણે કોઈ અનંત કવિતા. પાઈના આ રહસ્યને ઉકેલવાની કોશિશ છે ને એ કોઈ એક જગ્યાએ નથી થઈ. આ તો જાણે આખી દુનિયાની એક રેસ હતી. હજારો વર્ષો પહેલાં બેબિલોનના લોકોએ પ્રયત્ન કર્યો, પ્રાચીન ઇજિપ્તના લોકો એનાથી થોડા વધુ નજીક પહોંચ્યા. પછી આવ્યા ગ્રીસના મહાન આર્કિમેડીઝ, જેમણે આમાં એક નવી જ ચોકસાઈ લાવી દીધી. જાણે એક પછી એક સંસ્કૃતિ જ્ઞાનની આ મશાલને આગળ વધારી રહી હતી. અને આ સફરમાં હવે આપણે આવી પહોંચ્યા છીએ પ્રાચીન ભારતમાં, જ્યાં 5મી સદીમાં એક એવા મહાન ગણિતશાસ્ત્રી થયા જેમણે પાઈ વિશેની દુનિયાની આખી સમજ જ બદલી નાખી. એમનું નામ હતું આર્યભટ્ટ. આર્યભટ્ટે એમના ગ્રંથ આર્યભટ્ટીયમાં એક શ્લોકની અંદર પાઈની ગણતરીની રીત છુપાવી દીધી. એમણે શું કહ્યું કે 100માં 4 ઉમેરો એટલે થયા 104. પછી એને 8 વડે ગુણો એટલે મળ્યા 832. અને હવે આમાં 62,000 ઉમેરી દો તો જવાબ આવ્યો 62,832. આર્યભટ્ટે કહ્યું કે આ જે આંકડો છે એ 20,000ના વ્યાસવાળા વર્તુળનો પરિઘ છે. તો હવે ગણિત એકદમ સીધું છે. એ પરિઘ એટલે કે 62,832ને વ્યાસ એટલે કે 20,000 વડે ભાગીએ તો શું મળે? જવાબ છે 3.1416. જરા વિચારો, આજથી લગભગ 1,500 વર્ષ પહેલાં આટલી સચોટ ગણતરી? આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. પણ સાંભળો, આર્યભટ્ટની ખરી જીનિયસ આ ગણતરીમાં નહોતી. એમની ખરી પ્રતિભા તો ખાલી એક જ શબ્દમાં છુપાયેલી હતી. એમણે પોતાના શ્લોકમાં એક શબ્દ વાપર્યો, આસન્ન, જેનો મતલબ થાય છે આશરે અથવા લગભગ. આ એક શબ્દ કેમ આટલો મહત્વનો હતો? કારણ કે આ શબ્દથી આર્યભટ્ટ એ કહી રહ્યા હતા કે મેં જે જવાબ આપ્યો છે એ અંતિમ નથી, એ લગભગ છે. એનો અર્થ એ કે તેઓ જાણતા હતા કે પાઈનું કોઈ અંતિમ મૂલ્ય શોધી જ શકાતું નથી, એ અનંત છે. એમણે પાઈના આત્માને પકડી લીધો હતો. અને આ વાત, આ સત્યને યુરોપમાં સાબિત કરતા બીજા 1200 વર્ષ લાગી ગયા. આર્યભટ્ટની શોધ ખરેખર અદ્ભુત હતી, પણ પ્રાચીન ભારતની જ્ઞાનગંગા આનાથી પણ ઊંડી હતી. હવે જે વાત છે ને એ તો એનાથી પણ એક કદમ આગળ છે. કલ્પના કરો કે પાઈનું મૂલ્ય કોઈ ગણિતના સૂત્રમાં નહીં, પણ ભગવાનની ભક્તિ કરતા એક શ્લોકમાં છુપાયેલું હોય. આ એક શ્લોક છે. પહેલી નજરે જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણની એક સુંદર સ્તુતિ લાગે છે, પણ આ શ્લોકના શબ્દોની અંદર એક ગુપ્ત કોડ છુપાયેલો છે. અને આ કોડને તોડવાની ચાવી છે કટપયાદી પ્રણાલી.
તો આ કટપયાદી સિસ્ટમ છે શું? એમ સમજો કે આ એક પ્રાચીન કોડિંગ સિસ્ટમ હતી જેમાં સંસ્કૃતના દરેક અક્ષરને એક નંબર આપવામાં આવ્યો હતો. જેમ કે શ્લોકમાં જે ગ આવે છે એનો મતલબ છે 3, પ આવે તો એનો મતલબ છે 1, ભ એટલે 4 અને બસ આ જ રીતે શ્લોકના એક પછી એક અક્ષરોને ડીકોડ કરતા જઈએ તો સંખ્યાઓની એક લાંબી લાઇન બનતી જાય છે. અને જ્યારે આ આખો શ્લોક ડીકોડ થઈ જાય છે ત્યારે જે સામે આવે છે ને એ માન્યામાં નથી આવતું. પાઈનું મૂલ્ય પોઈન્ટ પછી 31 આંકડા સુધી બિલકુલ સચોટ. વિચાર તો કરો, વિજ્ઞાન, કળા અને શ્રદ્ધા આ ત્રણેયનો કેવો અદ્ભુત સંગમ છે આ. તો આ હતી પ્રાચીન ભારતની વાત. ચાલો હવે એક લાંબી છલાંગ લગાવીએ અને આવી જઈએ સીધા આજના આધુનિક યુગમાં. જોઈએ કે આ વારસો આજે ક્યાં પહોંચ્યો છે. જરા સ્ક્રીન પર જુઓ. એક બાજુ છે હજારો વર્ષ જૂના એ શ્લોકમાંથી મળેલું પાઈનું મૂલ્ય અને બીજી બાજુ છે આજના સુપરકમ્પ્યુટરથી ગણેલું મૂલ્ય. શરૂઆતના આંકડા જુઓ, એકદમ સરખા. પ્રાચીન જ્ઞાનની ચોકસાઈનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? પાઈના આંકડા શોધવાની એ રેસ જે હજારો વર્ષ પહેલાં શરૂ થઈ હતી એ આજે પણ ચાલુ છે. મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનથી લઈને આજના સુપરકમ્પ્યુટર સુધી આ સફર અટકી નથી. આજે તો આપણે 100 ટ્રિલિયન એટલે કે 100 ખરબથી પણ વધુ આંકડા શોધી કાઢ્યા છે. પણ આટલા બધા આંકડાનું આપણે કરીશું શું? આટલી બધી મહેનતનો મતલબ શું? પાઈ આપણા માટે આટલું જરૂરી કેમ છે? ચાલો હવે એ સમજીએ કે પાઈ વગર આપણું આધુનિક જીવન કેવો હોત. ખબર છે પાઈ ક્યાં ક્યાં છે? આકાશમાં ગ્રહો અને સેટેલાઇટ કેવી રીતે ફરશે એની ગણતરીમાં પાઈ છે. આપણા શરીરના ડીએનએની રચનામાં પાઈ છે. આપણા ફોનનું જીપીએસ, મોબાઈલ સિગ્નલ એમાં પાઈ છે. તાજમહેલના ગુંબજથી લઈને વિમાનની ડિઝાઇન સુધી બધે જ પાઈ છે. સાચું કહું તો પાઈ વગર આધુનિક ટેકનોલોજીની દુનિયા શક્ય જ નથી. અને અંતમાં આ બધી વાતો એક સવાલ પર આવીને અટકે છે. જો પાઈ જેવું જટિલ ગાણિતિક સત્ય એક ભક્તિના શ્લોકમાં આટલી સુંદર રીતે સાચવી શકાતું હોય તો જરા વિચારો, પ્રાચીન જ્ઞાનના ભંડારમાં હજી એવા કેટલાય અજાણ્યા રહસ્યો છુપાયેલા હશે જે બસ આપણી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણે એમને ફરીથી શોધીએ.